સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી એક જોરદાર ખરાબ અપડેટ આવી છે કે જે FAME 2 ની જે સબસિડી ઇલેક્ટ્રિક વ્હીકલ પર જે મળતી હતી ને એ કમ્પ્લીટલી ખતમ કરી દીધી છે. MG મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ હવે છે ને પોતાની નવી 2 ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડિયાની માર્કેટની અંદર શોર્ટ ટાઈમની અંદર લોન્ચ કરવાનું છે. ઓકાયા એવી છે ને પોતાની નવી બ્રાન્ડ લોન્ચ કરવા જઈ રહી છે અને ટાટા મોટર જે નવા ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઈન્ટ ઉપર કામ કરી રહી છે. શું છે અપડેટ, આ બધી જ ઇન્ફોર્મેશન હું તમને એપિસોડની અંદર વાત કરવાનું છું. તમારું બધાનું સ્વાગત છે એપિસોડ નંબર 47 ની અંદર. દોસ્તો આજે સન્ડે છે ને, સન્ડેના એવી ન્યૂઝ હું તમારી માટે લઈને આવી ગયો છું. ચલો ફટાફટ આપણે શરૂઆત કરીએ. દોસ્તો ફર્સ્ટ એવી ન્યૂઝની આપણે વાત કરીએ જેની અંદર છે ને જોરદાર ખરાબ ન્યૂઝ આવી ગયા છે. આની અંદર છે ને કે ધ મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીની અંદર જે ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર જે સબસિડી મળતી હતી FAME 2 ની સબસિડી, આ FAME 2 ની સબસિડી ખતમ કરી દીધી છે ગવર્મેન્ટે. કેમ કે આના ઉપર છે ને થોડા ટાઈમ પહેલા 50% કરવામાં આવી હતી. એના સાથે છે ને જે પણ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર હતા કે જે ઓલા છે, એથર છે, TVS છે, એના સાથે જે હીરો મોટર કેપ છે, આ લોકોને રાહત આપી હતી આની અંદર. પણ અત્યારે હાલ કમ્પ્લીટલી ખતમ કરી દીધી છે. આના પછી એટલે કે 31 માર્ચ પછી કોઈ પણ જાતની FAME 2 સબસિડી તમારા વ્હીકલ ઉપર તમને નથી મળવાની. જ્યાં સુધી બજેટ અવેલેબલ છે ને ત્યાં સુધી 31 માર્ચ સુધી તમને તમારા વ્હીકલ ઉપર સબસિડી જે FAME 2 ની રાહત મળી શકે છે. પણ એના પછી કોઈ પણ જાતની અપડેટ કે કોઈ પણ જાતની FAME 2 ની સબસિડી તમને નથી મળવાની. પણ હા, ગવર્મેન્ટ આના ઉપર કંઈક નવું અપડેટ લઈને આવી શકે છે. અત્યારે હાલ તો એ છે કે તમારા વ્હીકલ ઉપર તમને સબસિડી મળવાની નથી. તો જે લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ લેવાનું પરચેસ કરી રહ્યા છે તો એ લોકો માટે પોતાના બજેટની થોડો ઘણો વધારો કરવો પડશે. કેમ કે આ સબસિડી બંધ થવાથી જે ઇલેક્ટ્રિક વ્હીકલ છે જેની ઉપર જે સબસિડી મળતી હતી એ બંધ થઈ છે. તો એના કારણે જે ઇલેક્ટ્રિક વ્હીકલની જે પ્રાઇસ છે એ વધી શકે છે. તો દોસ્તો નેક્સ્ટ એવી ન્યૂઝની આપણે વાત કરી જે છે MG મોટર તરફથી. દોસ્તો MG મોટર છે ને આવનાર ટાઈમની અંદર એટલે કે મિડ 2025 સુધીમાં નવા 2 ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડિયાની માર્કેટને લોન્ચ કરવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ કે ઓવરઓલ ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડસ્ટ્રીની અંદર 2% સેલ્સ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. અને MG કમેટ EVની જે પ્રાઇસ છે એ કંપનીએ ડાઉન કરી દીધી છે. અત્યારે 6,98,000 રૂપિયાની પ્રાઇસ તમને હાલ જોવા મળે છે. એટલે કે અત્યારે MG મોટર છે આવનાર ટાઈમની અંદર મિડ 2025 સુધીમાં નવી પોતાની 2 ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડિયાની અંદર માર્કેટને લોન્ચ કરવાની છે. MG કમેટ EVના નવા 2 વેરિયન્ટ આવનાર ટાઈમને માર્કેટ અંદર આવવાના છે. જેની અંદર ફર્સ્ટ વેરિયન્ટ છે એક્સાઇટ FC અને સેકન્ડ છે એક્સક્લુઝિવ FC કરીને આ 2 વેરિયન્ટ આવવાના છે. જેની પ્રાઇસ ની અંદર તમને કહી દઉં કે 8,23,000 અને 9,13,000 રૂપિયાની આસપાસની પ્રાઇસ તમને જોવા મળશે. આ 2 વેરિયન્ટની અંદર ઘણા બધા ચેન્જીસ તમને જોવા મળશે. જેની અંદર ફાસ્ટ ચાર્જિંગ આની અંદર અવેલેબલ તમને જોવા મળવાનું છે. એટલે કે આવનાર ટાઈમની અંદર છે ને MG પોતાનો એમ બનાવ્યો છે કે મારી જે ગાડી છે, મારી જે કંપનીની ઇલેક્ટ્રિક વ્હીકલ છે એ નાનામાં નાના માણસ સુધી પહોંચી શકે અને પોતાની એક ઇલેક્ટ્રિક વ્હીકલનો એક્સપિરિયન્સ એ કરી શકે. એટલા માટે પોતાની પ્રાઇસ ડાઉન કરે છે. એટલે કે આવનારા મિડ 2025 સુધીમાં MG તરફથી નવી ઇલેક્ટ્રિક ગાડી તમને જોવા મળવાની છે. નેક્સ્ટ એવી ન્યૂઝની આપણે વાત કરીએ જેની અંદર આવે છે ઓકાયા EV. દોસ્તો ઓકાયા EVનું જે સ્કૂટર છે તમે જોયું હશે અને તમે એક્સપિરિયન્સ પણ કર્યો હશે. પણ આ ઓકાયા EVનું હવે છે ને આવનાર ટાઈમની અંદર નવી પોતાની સબ બ્રાન્ડ આવવાની જેનું નામ છે ફરાટો કરીને. આ જે ફરાટો છે જેના તરફથી 3 ઇલેક્ટ્રિક બાઇક અને 1 ઇલેક્ટ્રિક સ્કૂટર તમને જોવા મળવાનું છે. 2024 લઈને 2025 સુધીમાં પોતાની બ્રાન્ડના નવા સ્કૂટર અને નવા ઇલેક્ટ્રિક બાઇક તમને માર્કેટની અંદર જોવા મળવાના છે. ઓકાયા એવી કરતા આ સેગમેન્ટની અંદર તમને નવા પ્રીમિયમ સેગમેન્ટના તમને ઇલેક્ટ્રિક બાઇક અને ઇલેક્ટ્રિક સ્કૂટર તમને જોવા મળવાના છે. એટલે કે ઓકાયા એવી કરતા ફરાટો એક કદમ આગળ રહેવાનું છે. જેના તરફથી નવા ઘણા બધા અપડેટ તમને જોવા મળવાના છે 2024 અને 2025 સુધીમાં. આ બાઇકનું નામ રહેવાનું છે મોટો ફાસ્ટ કરીને, જેની પ્રાઇસ 1,36,999 ની આસપાસ હોઈ શકે છે. હવે આપણે વાત કરીએ કે જે મોટો ફાસ્ટ ઇલેક્ટ્રિક બાઇક જે આવવાનો જેના વિશે ફીચર શું છે, તમને ફીચર શું મળવાના છે એના વિશે આપણે વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આની અંદર તમને ડ્યુઅલ બેટરી સિસ્ટમ તમને જોવા મળશે. LFP બેટરી ટેકનોલોજી આની અંદર યુઝ કરવામાં આવી છે જે 4 કલાકથી લઈને 5 કલાકની અંદર વ્હીકલની જે બેટરી છે ફૂલ ચાર્જ થઈ જવાની છે. એની સાથે કંપનીનો જે ક્લેમ રેન્જ છે જે 110 કિલોમીટરથી લઈને 130 કિલોમીટર સુધીનો તમને જોવા મળવાનો છે. પીક પાવર આઉટપુટની આપણે વાત કરીએ જેની અંદર 2300 વોટનું તમને જોવા મળશે. ટોપ સ્પીડ આ બાઇકની 70 કિલોવોટ અવરની જોવા મળવાની છે. ઇકો સિટી અને સ્પોર્ટ મોડ તમને આ બાઇકની અંદર તમને જોવા મળવાના છે. આના સાથે ઘણા બધા ફીચર તમને આવનાર ટાઈમની અંદર. તો હવે આપણે વેટ કરવાની હશે કે ઓકાયાનો જે સબ બ્રાન્ડ છે ફરાટોના જે બાઇક આવવાના છે કંઈક અલગ લેવલ ઉપર તમને જોવા મળવાના છે. આપણે વાત કરીએ કે નેક્સ્ટ એવી ન્યૂઝ છે ને ટાટા તરફથી. જો ટાટા છે ને એ પોતાનો જે માય સ્ટોલ છે કમ્પ્લીટ કરી દીધો છે કે મહારાષ્ટ્રની અંદર મુંબઈની અંદર છે ને 1000 કરતાં વધારે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન લગાવી દીધા છે આખા મુંબઈની અંદર. અને સાથે જે આ ટાટા છે ટાટા પાવરનો નવો એમ છે
કે 4000 કરતાં વધારે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન આખા મહારાષ્ટ્રની અંદર લગાવવાનો પ્લાન છે. તો હું તમને કહું કે આ જે પ્લાન છે અત્યારે હાલ આ પ્રમાણેનો છે, જેની અંદર છે ને અક્રોસ ધ મહારાષ્ટ્રની અંદર 4000 કરતાં ઇલેક્ટ્રિક ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન ટાટા તરફથી લાગવાના છે. એટલે કે મહારાષ્ટ્રની અંદર છે ને એક ચાર્જિંગ સ્ટેશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એકદમ જબરજસ્ત રીતે વધવાનું છે. અત્યારે હાલ આપણે વાત કરીએ કે જે ચાર્જિંગ પોઈન્ટ લગાવ્યા છે કઈ જગ્યા ઉપર લગાવ્યા છે, તો તમને કહી દઉં કે 44 કરતાં વધારે જે ચાર્જિંગ પોઈન્ટ છે જે પબ્લિક પ્લેસની અંદર પબ્લિક એરિયાની અંદર લગાવ્યા છે. 385 જે રેસિડેન્સી સોસાયટીની અંદર લગાવવામાં આવી ગયા છે. 58 કરતાં વધારે કોમર્શિયલ કે કોઈ હોટલ છે કાં તો કોઈ મોલ છે જેની અંદર લગાવી ચૂક્યા છે. કે લોકોને છે ને હોટલની અંદર મોલની અંદર પણ ચાર્જિંગ પોઈન્ટ તમને ટાટાના જોવા મળવાના છે. 531 જે છે ફાસ્ટ ચાર્જિંગ પોઈન્ટ લગાવ્યા છે આખા મુંબઈની અંદર. 19 જે છે ને ફાસ્ટ ચાર્જિંગ પોઈન્ટ જે લગાવવામાં આવ્યા છે મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે ઉપર. જો તમે પુણે જવાનું છે કાં તો મુંબઈથી પુણે જઈ રહ્યા છો તો તમને આવા 19 કરતાં વધારે ચાર્જિંગ પોઈન્ટ ફાસ્ટ ચાર્જિંગ તમને જોવા મળવાનું છે. ગોવા મુંબઈ હાઈવે ઉપર 26 કરતાં વધારે ફાસ્ટ ચાર્જિંગ લગાવી દીધા છે. એમ કરીને અત્યારે 1000 કરતાં વધારે ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઈન્ટ લગાવ્યા છે. અને હવે જે નવો જે એમ છે એ 4000 કરતાં વધારે ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઈન્ટ લગાવવાનો છે. એટલે કે મહારાષ્ટ્રની અંદર છે ને એક જબરજસ્ત લેવલનું ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઈન્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી થઈ રહ્યું છે. હવે છે ને દેશની અંદર ઘણા બધા સેક્ટરની અંદર ઘણા બધા સિટીઝની અંદર ઘણા બધા મેગા સિટીની અંદર આવા પ્રકારના જે ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઈન્ટ છે લાગવા લાગ્યા છે. એટલે કે આવનાર ટાઈમની અંદર છે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું બધું ચેન્જ થવાનું છે. અને અત્યારે ઘણા બધા જે લોકો છે ઇલેક્ટ્રિક વ્હીકલને ટેકનોલોજી વિશે સમજી રહ્યા છે, ઇલેક્ટ્રિક વ્હીકલની અવેરનેસ લોકોની અંદર આવી રહી છે. તો આપણે જોવાનું રહેશે આવનાર ટાઈમની અંદર કઈ રીતે ઇન્ડિયાની અંદર ફ્યુચર આવી રહ્યું છે. દોસ્તો તમને એપિસોડ કેવો લાગે નીચે કોમેન્ટ કરીને મને કહેવાનું રહેશે. તો મળીશું આપણે નેક્સ્ટ એપિસોડની અંદર નેક્સ્ટ સન્ડે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.